ભૂગોળ ભાગ 10. પૂર્વ પ્રદેશમાં તમામ પ્રદેશો ક્યાં આવેલા છે? તો કે પહાડી પ્રદેશો. પૂર્વ ભારતમાં બંગાળમાં શું પ્રખ્યાત છે? તો કે રસગુલ્લા. પરિવર્તનના આ યુગમાં આપણે શું જાળવી રાખ્યું? તો કે આપણે આપણો સાંસ્કૃતિક વારસો. કયો રોગ જળ પ્રદૂષણથી ફેલાય? તો કે કોલેરા. વાતાવરણમાં કયો વાયુ વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા થાય? તો કે કાર્બન ડાયોક્સાઇડ. વાતાવરણમાં ઓઝોન સ્તરના સૌથી વધુ નુકસાન કરતો વાયુ કયું છે? તો કે CFC, ક્લોરોફ્લોરોકાર્બન, જે ઓઝોન વાયુને નુકસાન કરે છે. વૃક્ષો ઓછા થવાથી કયા વાયુનું પ્રમાણ વધી જાય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. કયો વાયુ એસિડ વરસાદ માટે જવાબદાર છે? તો કે નાઇટ્રસ ઓક્સાઇડ. ખાસ યાદ રાખવાનું, એસિડ વરસાદ માટે કયો વાયુ જવાબદાર છે? નાઇટ્રસ ઓક્સાઇડ. વાહન માટે કયું બળતણ પ્રદૂષણ મુક્ત છે? તો કે CNG. કયા રોગ હવાના પ્રદૂષણથી થાય છે? તો કે દમ. માનવ નિર્મિત સમસ્યાઓમાં કયું પ્રદૂષણ અગ્રસ્થાને છે? તો કે પાણીનું પ્રદૂષણ. કયો રોગ જળ પ્રદૂષણથી થાય? તો કે કમળો. જમીનમાં સડી ભળી જતું હોવાથી, જમીનમાં સડી કે ભળી શકતું ન હોય તેવું છે પ્લાસ્ટિક, કે જેને સડતું પણ નથી. જળ, જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોતો છે. એની ઉપર સૌનો સમાન હક છે અને વેપારની વસ્તુ બનાવવામાં નૈતિક ગુનો છે. એવું કોણે કીધું હતું? તો કે ગાંધીજીએ કીધું હતું. ગટરના પાણીથી કયું પ્રદૂષણ થાય? તો કે પાણીનું. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાના ઉપયોગથી તો કે જમીનનું પ્રદૂષણ થાય. 80 ડેસિમલ અવાજ શાના પ્રદૂષણ ફેલાવે છે? તો કે ધ્વનિનું પ્રદૂષણ. 80 ડેસિબલ છે તે અવાજનું પ્રદૂષણ ફેલાવે છે. શાના અમર્યાદિત ઉપયોગથી હવા, પાણી અને વનસ્પતિમાં અશુદ્ધિ પેદા થઈ શકે? તો કે કુદરતી સ્ત્રોતોને અમર્યાદિત ઉપયોગથી. જમીન પ્રદૂષણથી કયો રોગ થાય? તો કે જમીન પ્રદૂષણથી ક્ષય. ધ્વનિ પ્રદૂષણથી તો કે બહેરાશ આવી શકે. ભારતમાં દર કેટલા વર્ષે વસ્તી ગણતરી થાય? તો કે 10 વર્ષે. વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો કેટલામો ક્રમ છે? તો કે 7મો. વસ્તીની દ્રષ્ટિએ કયો દેશ પ્રથમ સ્થાને છે? તો કે ચીન. છેલ્લા દાયકામાં ભારતની વસ્તીનો વૃદ્ધિ દર આશરે કેટલા ટકા હતો? તો કે 1.6%. ગુજરાતમાં કયો જિલ્લો વધારે વસ્તી ધરાવે છે? તો કે અમદાવાદ. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે વસ્તી ગીચતા છે? તો કે સુરતમાં. સૌથી વધુ વસ્તી તો કે અમદાવાદમાં અને વસ્તી ગીચતા તો કે સુરતમાં. ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે વસ્તી છે? તો કે ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે વસ્તી અને સૌથી ઓછી વસ્તી તો કે લક્ષદ્વીપમાં સૌથી ઓછી વસ્તી. ગુજરાતમાં કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં રહે છે? તો કે 62% લોકો. ભારતમાં વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ કુલ વસ્તીના કેટલા ટકા છે? તો કે 7%. 2011 પ્રમાણે ભારતનો સાક્ષરતા દર તો કે 74% હતો. 2011 પ્રમાણે. ભારતમાં સાક્ષરતાની બાબતમાં કયું રાજ્ય અગ્રસ્થાને છે? તો કે કેરળ. ભારતમાં સાક્ષરતા દર સૌથી ઓછો કઈ રાજ્યમાં છે? તો કે બિહારમાં સૌથી ઓછો અને કેરળમાં સૌથી વધુ. ભારતના રાજ્યોની રચના શેના આધારે થાય છે? તો કે ભાષાના આધારે. દુનિયાની કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી ભારતમાં વસે છે? તો કે 16%. વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ તો કે બીજો ક્રમ છે. દુનિયાની કુલ વસ્તીના કેટલા ટકા લોકો વસ્તી ભારતમાં રહે છે? તો કે 16% વસ્તી ભારતમાં રહે છે. ભારતની છેલ્લી જનગણના કઈ સાલમાં થઈ હતી? તો કે 2011માં. ભારતમાં પુરુષો કેટલા વર્ષે લગ્ન કરી શકે છે? તો કે 21 વર્ષે લગ્ન કરી શકે. ભારતનો કયો ધર્મ પાળનારની સંખ્યા વધારે છે? તો કે હિન્દુ. ભારતમાં જે વસ્તી ગણતરી કરવામાં આવે છે તેનો આદેશ કોણ આપે છે? તો કે કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી થાય. વસ્તી ગણતરીને અંગ્રેજીમાં શું કહેવાય? તો તેને કહેવાય અંગ્રેજીમાં સેન્સસ. આઝાદી મળ્યા પછી અત્યાર સુધીમાં કેટલી વાર વસ્તી ગણતરી કરવામાં આવેલી છે? તો કે 7 વખત. ખાસ યાદ રાખવાનું, આઝાદી મળ્યા પછી અત્યાર સુધીમાં 7 વખત વસ્તી ગણતરી કરવામાં આવેલ. માનવ દેશનું શું છે? તો કે માનવ સંસાધન. 2011ની વસ્તીની મુખ્ય વિશેષતા શું હતી? તો કે આધાર કાર્ડ આપવાનું હતું. આ એની વિશેષતા હતી. દુનિયાના કુલ વિસ્તારના કેટલા ટકા ભૂમિભાગ ભારત ધરાવે છે? તો કે 2.42% ભૂમિભાગ છે તે ભારત ધરાવે. માનવ શક્તિનું મૂલ્ય શેના પર રહેલું છે? તો કે બૌદ્ધિકતા અને સાક્ષરતા ઉપર. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા તો કે 382 પર ચોરસ મીટર. 1 ચોરસ મીટરમાં 322
382 વ્યક્તિ. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં જાતિ પ્રમાણ તો કે 318 દર 1000 પુરુષે. 318 દર પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી તો કે 121 કરોડ. 2011માં માનવીનું સરેરાશ આયુષ્ય તો કે 63 થી 64 વર્ષનું. ભારતમાં છોકરી કેટલા વર્ષે લગ્ન કરી શકે તો કે 18 વર્ષે લગ્ન કરી શકે. ગુજરાતની કેટલા ટકા વસ્તી શહેરી વિસ્તારમાં છે તો કે 38% વસ્તી શહેરી વિસ્તારમાં છે. વસ્તી ગીચતા એટલે શું તો કે દર ચોરસ કિલોમીટરે સરેરાશ લોકોનો વસવાટ, તેને કહેવાય વસ્તી ગીચતા. દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને શું કહેવાય તો કે તેને કહેવાય જાતિ પ્રમાણ. દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એટલે જાતિ પ્રમાણ. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું તો કે 940 1000 પુરુષે. 940 હતી સ્ત્રીઓ, 1000 પુરુષે. દેશની વસ્તીમાં કેટલા પ્રકારની પરિવર્તન જોવા મળે છે તો કે 2 પ્રકારના પરિવર્તન. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતા દર તો કે 79.31%. 2011 મુજબ ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતા પ્રમાણ તો કે 70.73%. 2011ની વસ્તી ગણતરી મુજબ પુરુષ સાક્ષરતા દર તો કે 87.23%. તો ખાસ યાદ રાખવાનું, 2011ની વસ્તી મુજબ ગુજરાતનો સાક્ષરતા દર પૂછે તો ગુજરાતમાં આવશે 79.31%. ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતા દર 70.73%. ગુજરાતમાં પુરુષ સાક્ષરતા દર 87.23%. ભારતમાં પુરુષ સાક્ષરતા દર તો કે 82.14%. ભારતમાં સ્ત્રી સાક્ષરતા દર તો કે 65.46%. તો આજનો ભાગ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.